તો આજથી લઈને 4 દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 4 દિવસ ગુજરાતના માથે ભારે રહેવાના છે અને આ વાદળના સંકટ જે છે એ ક્યાં કેટલા છે તેની વિગતે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આપણે ગ્રાફિક્સ થ્રુ આપણે 4 દિવસનો એ ફોરકાસ્ટ બતાવી રહ્યા છે। જુઓ 4 દિવસની વાત કરીએ, 28 ઓક્ટોબરની સૌથી પહેલા વાત કરી લઈએ તો 28 ઓક્ટોબરનું જે અનુમાન રહ્યું અને તે પ્રમાણે યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે એ જે વિસ્તાર છે તે તમે જોઈ રહ્યા છો। દક્ષિણ ગુજરાતની સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા છે અને તેમાં એકમાત્ર અમરેલી જિલ્લો એવો છે કે જ્યાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને બાકીનો જે વિસ્તાર છે જ્યાં યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદ 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે અને થયો પણ છે। આ બંને ઝોન જે છે તે સૌથી વધારે પ્રભાવિત થયા છે। ત્યારબાદ વાત કરીશું 29 ઓક્ટોબરની। જો 29 ઓક્ટોબરનો પણ ફોરકાસ્ટ આપની સામે છે। 29 ઓક્ટોબરના રોજ કેટલોક ફેરફાર થયો છે અને વરસાદની તીવ્રતા ક્યાંક વધી છે અને તે વધી હોય તો એ ભાવનગર છે। ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે। બાકીના સૌરાષ્ટ્રના જેટલા પણ ભાગ દેખાઈ રહ્યા છે અને સાથે દક્ષિણ ગુજરાતના જ્યાં યલો એલર્ટ અપાયું છે આપ એ નામ સાથે પણ જોઈ શકો છો અને બાકીનો જે વિસ્તાર છે તે ગ્રીનમાં છે એટલે કે ત્યાં હળવો વરસાદ થઈ શકે છે। ગાંધીનગરના અમદાવાદ માટે પૂર્વ ગુજરાત હોય, ઉત્તર ગુજરાતમાં કોઈ એટલી બધી ચિંતાની વાત નથી જેટલી સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લામાં રહેલી છે। 29 ઓક્ટોબરની વાત કરી, હવે વાત કરીએ 30 ઓક્ટોબરની। 30 ઓક્ટોબરના જો કેટલોક ફેરફાર થયો છે એટલે કે 2 દિવસ પછી વરસાદ તેનું જોર પકડશે। ઓરેન્જ એલર્ટમાં બીજા 2 જિલ્લાનો ઉમેરો થયો છે અને સૌરાષ્ટ્રનો જેટલો પણ લો લાઇન એરિયા છે, આખો તટીય જે વિસ્તાર છે જે દરિયાકાંઠાને અડીને આવેલો છે, પોરબંદર હોય કે દેવભૂમિ દ્વારકા હોય કે અમરેલી કે ભાવનગર, એ તમામ જિલ્લામાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે એટલે ઓરેન્જ એલર્ટ 30 ઓક્ટોબરના રોજ છે। બાકી આખો દક્ષિણ ગુજરાત જે છે, દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ જ્યાં યલો એલર્ટ અપાયું છે અને સૌરાષ્ટ્રના જે ઉપરના જિલ્લા છે, રાજકોટ હોય કે પછી જામનગર હોય અને બોટાદ, મોરબી, એ તમામ જગ્યા પર યલો એલર્ટ છે। બાકીનો જે વિસ્તાર છે તે અમદાવાદ જિલ્લાથી લઈને આખો ઉત્તર ગુજરાતનો બેલ્ટ ત્યાં ગ્રીન ઝોન છે એટલે કે સામાન્ય વરસાદ। ત્યારબાદ વાત કરીએ 31 ઓક્ટોબરનું હવામાન વિભાગનું ફોરકાસ્ટ શું કહે છે તે પણ 31 ઓક્ટોબરની આપણે વાત કરી લઈએ। આ 3 દિવસની આપણે વાત કરીએ। 31 ઓક્ટોબરમાં જો કેટલોક ફેરફાર થયો છે, અમરેલીમાં રાહત છે, ભાવનગરમાં પણ રાહત છે, તો બીજી તરફ જામનગર અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર 31 ઓક્ટોબરે વધી શકે એટલે જૂનાગઢ, દ્વારકા કે પછી ગીર સોમનાથની સાથે સાથે જામનગરમાં પણ વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતમાં કન્ટિન્યુ છે યલો એલર્ટ અને બાકીનો જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં કોઈ ખાસ વરસાદની એટલી ભારે ચેતવણી નથી, સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે। આમ આ 4 દિવસનું ફોરકાસ્ટ હવામાનનું આ પ્રકારનું કહે છે। આવતીકાલે ફેરફાર પણ થઈ શકે છે પણ અત્યારે હાલમાં આ જે તસવીર છે એ અમે આપને બતાવી।